મારું નામ રવિ છે. હું દિલ્હી શહેરનો રહેવાસી છું. મારા પિતાનો મોટો કારોબાર હતો, જે હવે તેમના મૃત્યુ પછી મેં સંભાળ્યો છે. એક દિવસ જ્યારે હું ઓફિસથી નીકળ્યો ત્યારે મેં જોયું કે એક યુવાન અને સુંદર છોકરી રસ્તા પર ભીખ માંગતી હતી. તેના દેખાવથી તે બિલકુલ ભિખારી જણાતી ન હતી. તેના દેખાવ પરથી એવું લાગતું હતું કે તે સારા પરિવારની ખૂબ જ ભણેલી છોકરી છે. મારા હૃદયે કહ્યું કે મારે તેને મદદ કરવી જોઈએ. તેથી મેં મારી કાર રોકી અને તેને ભીખ માંગવાનું કારણ પૂછ્યું. મારી વાત સાંભળીને તે છોકરીની આંખોમાં આંસુ આવી ગયા. તેને કહ્યું, મારી મા સિવાય આ દુનિયામાં મારું કોઈ નથી. તે છોકરીએ જણાવ્યું કે તેની માતાની તબિયત ખૂબ જ ખરાબ હતી અને તેની પાસે સારવાર કરાવવા માટે પૂરતા પૈસા નથી. મેં તેને ઝડપથી મારી કારમાં બેસાડી અને તેની સાથે તેના ઘરે ગયો. તેની માતાની હાલત ખરેખર ખૂબ જ ખરાબ હતી. હું તેની માતાને ખાનગી હોસ્પિટલમાં લઈ ગયો અને મારા પોતાના ખિસ્સામાંથી તેમની સારવાર કરાવી. અને 2 દિવસ પછી જ્યારે તેની માતા ઠીક થઈ ગઈ તો હું તેને તેના ઘરે છોડી આવ્યો. તે છોકરી ખૂબ ખુશ હતી અને વારંવાર મારો ધન્યવાદ કરી રહી હતી. તેણે કહ્યું તેનું નામ દિવ્યા છે. દિવ્યાએ કહ્યું તેની માતા સિવાય આ દુનિયામાં તેનું કોઈ નથી. મને દિવ્યાની માસુમિયત બહુ પસંદ આવી. તેને જોઈને મારા હૃદયમાં કંઈક થવા લાગ્યું. અમારી 2-4 મુલાકાત જ માં હું તેના પ્રેમમાં પડી ગયો. તેથી મેં તેની મારી જ ઓફિસમાં નોકરી આપી. દિવસે ને દિવસે મારી દિવ્યા પ્રત્યેની બેકરારી વધતી જતી હતી. તેનું હળવાશથી વાત કરવું અને તેની મોટી આંખો ઊંચી કરીને મારી તરફ જોવું, તે મારા હૃદયને ઠેસ પહોંચાડતું હતું. અને તેથી 1 મહિના પછી જ મેં તેને કહ્યું કે હું તેની સાથે લગ્ન કરવા માંગુ છું. મેં જે કહ્યું તેનાથી તેને નવાઈ લાગી, પણ બીજી જ ક્ષણે તે ખુશ થઈ ગઈ. કદાચ તે માની શકતી ન હતી કે મારા જેવો ધનિક માણસ તેના જેવી ગરીબ છોકરી સાથે લગ્ન કરવા માંગે છે. તેની માતાને પર આથી કોઈ વાંધો ન હતો, પણ તે તો ખૂબ ખુશ હતી. મારા માતા પિતા પણ આ દુનિયામાં ન હતા. મારી એક મોટી બહેન હતી જેને મેં તેના ઘરે મારા સંબંધ માટે મોકલી, પણ દીદીએ કહ્યું કે એ લોકોની ઘણી માંગ છે. તે કહે છે કે જો તારો ભાઈ મારી દીકરી સાથે લગ્ન કરવા ઈચ્છે તો પહેલાં તેની અડધી મિલકત મારી દીકરીને ટ્રાન્સફર કરી દે. તે એવી સ્ત્રીઓ નથી જે તું વિચારે છે. પણ મને મારી બહેનની વાત પર વિશ્વાસ ન આવ્યો અને સીધો હું દિવ્યા પાસે પહોંચ્યો. મેં વિચાર્યું હું દિવ્યા અને તેની માતા સાથે વાત કરીશ. જો તે ઈચ્છે તો હું આજે જ મારી અડધી મિલકત તેની દીકરીને ટ્રાન્સફર કરી દઉં. હું આ કરવા માટે પણ તૈયાર હતો, પણ દિવ્યા વિનાનું જીવવાનું વિચારી પણ શકતો ન હતો. કદાચ દિવ્યાની માતા તેની પુત્રીના ભવિષ્ય માટે ચિંતિત હશે. તેને ડર છે કે કદાચ હું તેની પુત્રીને ભવિષ્યમાં છોડી દઈશ, તેથી તે તેની પુત્રીને અડધી મિલકત આપવા માંગતી હશે. એટલા માટે હું પણ આ માટે તૈયાર હતો. પણ મેં જોયું કે દિવ્યાનો દરવાજો બંધ હતો. મેં નજીકના લોકોને પૂછ્યું તો તેને કહ્યું તે લોકો અહીં ભાડે રહેતા હતા અને ગઈકાલે તેણે આ ઘર કાયમ માટે છોડી દીધું છે. તે લોકો હંમેશા માટે શહેર છોડી ચાલ્યા ગયા હતા અને હું ખૂબ ચિંતિત હતો, કારણ કે દિવ્યા તો આ સંબંધથી ખુશ હતી અને તેની માતાને પણ લગ્નમાં કંઈ સમસ્યા ન હતી. તો પણ તેઓ બધું છોડીને ચાલ્યા ગયા. હું પાગલ જેમ તેને શોધી રહ્યો હતો. તેનો મોબાઈલ ફોન પણ સ્વિચ ઓફ આવતો હતો. મને તે છોકરી ફરી ક્યારેય મળી નહીં. મેં તેને આખા દિલ્હી શહેરમાં શોધી, પરંતુ મને ખબર ન હતી કે તે ક્યાં ગઈ હતી. ધીમે ધીમે 6 મહિના વીતી ગયા. તેનો નંબર હજુ પણ બંધ હતો.
મને આશ્ચર્ય થયું કે જો તે મારી સાથે લગ્ન કરવા માંગતી ન હતી તો પછી તે મારી સાથે લગ્ન કરવા શા માટે રાજી થઈ? અને જો તે રાજી થઈ ગઈ હતી તો મને છોડીને જવાનો મતલબ શું હતો? મારી બહેન મને કહેતી હતી કે કેટલાક લોકો આ કાબિલ નથી હોતા કે તેને તેની ઓકાત કરતાં વધુ મળે. તારું હૃદય શુદ્ધ છે અને તું બધાને તારા જેવા માને છે અને બધા પર ખૂબ જ ઝડપથી વિશ્વાસ કરે છે. તું જેવું વિચારે છે તેવું દરેક વ્યક્તિ નથી હોતું. હવે આ છોકરીને જો, તે તેના માટે શું કર્યું અને તેને બીજા કોઈ છોકરા માટે તને છોડી દીધો. તું હવે તે છોકરીને ભૂલી જા. હું તારા માટે એક સરસ અને સુંદર છોકરી લાવીશ જેને તું જોતો જ રહીશ. મેં કહ્યું, દીદી, તે મારી સાથે લગ્ન કરવા ખૂબ જ ખુશ હતી તો તે મને બીજા કોઈ છોકરા માટે કેમ છોડી દેશે? દીદીએ કહ્યું, કદાચ તેને તારા કરતાં વધુ ધનિક છોકરો મળી ગયો હશે, તેથી જ તેણે તને છોડી દીધો. હું મારી દીદી સામે બીજું કંઈ ન બોલી શક્યો કારણ કે તે મારી માતા જેવી હતી અને હું તેની ખૂબ જ ઇજ્જત કરતો હતો. મેં દિવ્યા માટે મારો સમય અને બધું જ મૂકી દીધું હતું. તેને ભૂલી જવું એટલું સહેલું ન હતું. તેણે મારું હૃદય તોડી નાખ્યું હતું, મારી સાથે દગો કર્યો હતો. છોકરીઓ તો પોતે મારા માટે પાગલ હતી. તે પોતે જ મને લગ્ન માટે પ્રપોઝ કરતી હતી, પણ હું મારી પત્ની તરીકે એક સાદી છોકરી માંગતો હતો જે મને સાચો પ્રેમ આપી શકે. અને મેં દિવ્યામાં એક ખૂબ જ સાદી છોકરી જોઈ જે સાચો પ્રેમ આપી શકે અને તેથી જ હું તેના પ્રેમમાં પડી ગયો હતો. મેં દિવ્યાની શોધમાં જમીન આકાશ એક કરી દીધા હતા, પણ તે ક્યાં ખૂણામાં સંતાઈ ગઈ હતી. સમય વીતતો ગયો અને 2 વર્ષ વીતી ગયા. જ્યારે દીદીએ એકાદ દિવસ કહ્યું, હવે હું તારા લગ્ન કરીને જ રહીશ. હવે તું કેટલો સમય જવાવાળાનું દુઃખ મનાવતો રહીશ? જેને સાથ આપવો હોય તે અડધા રસ્તે છોડી અને જતા નથી. હું અને તારા જીજુ તારા કારણે જ આ ઘરમાં રહીએ છીએ. તું હવે લગ્ન કરી લે તેથી હું પણ મારા ઘરે જઈ શકું. હું ક્યાં સુધી અહીં પડી રહીશ? મારી બહેન અને તેનો પતિ આ જ ઘરમાં રહેતા હતા. તે મારી સોતેલી બહેન હતી, પરંતુ તેમ છતાં તેણે મારી ખૂબ કાળજી લીધી. તેણે જીવનના દરેક સંજોગોમાં મને સાથ આપ્યો હતો. મારા પિતાએ 2 વાર લગ્ન કર્યા હતા. એક લગ્ન મારા પરિવારના સભ્યોની ઈચ્છા મુજબ અને બીજા લગ્ન તેની મરજી મુજબ થયા હતા. મારી બહેન મારા પિતાની પહેલી પત્નીની દીકરી હતી અને તે મારાથી 8 વર્ષ મોટી હતી અને હું બીજી પત્નીનો પુત્ર હતો. પપ્પાએ તેમની મરજી મુજબ મારી મા સાથે લગ્ન કર્યા હતા અને જે દિવસે પપ્પા મારી માતાને તેમના ઘરે લઈ આવ્યા ત્યારે હું ફક્ત 2 વર્ષનો હતો. પહેલાં તો દાદાએ પિતાનો ઘણો વિરોધ કર્યો હતો, પરંતુ જ્યારે તેને જોયું કે મારી માતાએ તેને ઘરનો વારિસ આપ્યો છે તો મારી માતાને સ્વીકાર કરી લેવામાં આવી અને પછી હું અને મારી માતા ત્યાં રહેવા લાગ્યા. જેમ જેમ હું મોટો થયો મને મારા પરિવારના સભ્યો તરફથી પ્રેમ મળવા લાગ્યો. મારા દાદા દાદી, પપ્પા, ફઈ બધા મને ખૂબ પ્રેમ કરતા હતા, પણ મારી બહેન મારાથી ખૂબ જ ચીડતી હતી અને કહેતી, તું બહુ મનુષ્ય છો. તું જ્યારથી આવ્યો ત્યારથી બધા તને મારા કરતાં વધુ પ્રેમ કરે છે. દીદી મને મારતી પણ હતી અને જ્યારે હું પિતાને ફરિયાદ કરતો તો પિતા કહેતા કે તમે બંને બહેન અને ભાઈ છો તો શું જો માતાઓ અલગ હોય, પરંતુ તમે બંને મારા બાળકો છો. જો તમે આમ જ લડતા રહેશો તો પછી લોકો શું કહેશે કે બંને બાળકો કેટલા ખરાબ સ્વભાવના છે. હું મારા પિતાને કહેતો કે હું દીદીથી લડતો નથી, તે જ મારી સાથે ઝઘડો કરે છે. અને મારી માતા પણ મને કહેતી હતી કે કોઈ પણ સ્ત્રી, પછી તે ઘરની અંદર હોય કે ઘરની બહાર, દરેક કિંમતે તેનું સન્માન કરવું જોઈએ અને દીદી તારાથી મોટી છે. જ્યારે પણ તે કંઈક કહે ત્યારે તેની વાત શાંતિથી સ્વીકારવી અને તેની સાથે ક્યારેય દલીલ ન કરવી. સારા બાળકોની આ જ નિશાની છે.
બહેન તો ખૂબ પ્રેમ કરે છે. માતાની સલાહ સાંભળીને હું મારી બહેનને સોરી કહેતો અને કહેતો કે ઠીક છે દીદી, હવે હું તમારી બધી વાત સ્વીકારીશ. આ સાંભળીને મારા પિતા પ્રેમથી મારા કપાળને ચૂમી લેતા અને મારી બહેન પગ પછાડતી રૂમની બહાર નીકળી જતી. ધીરે ધીરે હું મોટો થયો. એક દિવસ મારી માતા સીડી પરથી પડી ગઈ અને તેને માથામાં ગંભીર ઈજા થઈ, જેના કારણે તેઓ 2 દિવસ સુધી શ્વાસ તો લેતી રહી, પરંતુ 3જા દિવસે તે મને છોડીને આ દુનિયામાંથી ચાલી ગઈ. તે સમયે હું 11 વર્ષનો હતો. મને એવું લાગતું હતું કે જાણે મોતે મારા ઘરનો રસ્તો જોઈ લીધો છે, કારણ કે પછીના 2 વર્ષમાં દાદા અને દાદી પણ ચાલ્યા ગયા. આ ત્રણેય મૃત્યુથી પપ્પા સંપૂર્ણપણે બરબાદ થઈ ગયા હતા. હવે તે પહેલાં કરતાં પણ વધુ મારું ધ્યાન રાખવા લાગ્યા હતા અને મારી મોટી માતાને કહેતા હતા કે હવે ઘર સંભાળવાની જવાબદારી તેની છે. તે પપ્પા સામે મારી સાથે ખૂબ જ પ્રેમથી વાત કરતી અને જ્યારે પપ્પા રૂમની બહાર જતા તો તે કહેતી, તું મારી સોતનની ઓલાદ છો. જો તું તારી માતા સાથે મૃત્યુ પામ્યો હોત તો સારું થાત. જ્યારથી તમે મા દીકરો અમારા ઘરે આવ્યા છો ત્યારથી અમારા ઘરને નજર લાગી ગઈ છે. પહેલાં અમારા ઘરમાં ખુશીઓ હતી, તમારા આવવાથી તે પણ ચાલી ગઈ છે. તે મને ધિક્કારતી રૂમમાંથી નીકળી જતી, પણ આમાં મારો શું વાંક હતો? શું હું ખરેખર મનુષ્ય છું? મારા આવતા આ ઘર ખાલી થઈ ગયું છે. મારી આંખો સામે મારી માનું મોઢું આવી જતું. તે કેવી રીતે રડતી હતી. મરતા પહેલાં તે મારા પિતાને કહેતી હતી કે મારી સાથે વિચિત્ર હાદસાઓ થાય છે. કોઈ મારા કપડાં કાપી નાખે છે, ક્યારેક રસોઈ બનાવું છું તો મીઠું વધી જાય છે અને ક્યારેક જમવાનું બળી જાય છે. મને આશ્ચર્ય થાય છે કે આ બધું કેવી રીતે થાય છે. ત્યારે પપ્પા મારી માને સમજાવતા કે આ બધો તારો વહેમ છે. તો માં કહેતી, આ મારો વહેમ નથી. જ્યારથી હું અહીં આવી છું ત્યારથી મારા સાથે બધું ખોટું થઈ રહ્યું છે. ક્યારેક કોઈ મને ફોન કરે છે અને વિચિત્ર અવાજથી ડરાવે છે અને મને સમજાતું નથી કે બીજી વ્યક્તિ મને ફોન પર શા માટે ડરાવે છે. પપ્પા માને સમજાવતા, એવું કંઈ નથી, તું ફક્ત ખોટું વિચારે છે. માં કહે છે, હું તમને નંબર બતાવું છું કે હું સાચું કહું છું. જ્યારે માએ તેનો મોબાઈલ બતાવ્યો તો તે નંબર ત્યાં ન હતો. પપ્પાએ કહ્યું કે તને વહેમની બીમારી થઈ ગઈ છે. હું કહું છું કે ચાલ કોઈ સારા ડૉક્ટર પાસે જઈએ. તું આખો દિવસ ટીવી પર સિરિયલો જુએ છે. તો માએ કહ્યું, હું આખો દિવસ ઘરના કામકાજ કરું છું. તમારી માતાએ તો નોકરોને રજા આપી દીધી છે, પણ હવે હું તેના ટોણા સાંભળી થાકી ગઈ છું. ત્યારે હું ઘણો નાનો હતો, પણ મને મારી માતાની વાત પર વિશ્વાસ હતો. મારા ઘરમાં એવું કોણ હતું જે મારી માતાને પરેશાન કરતું હતું? હું જાણવા માંગતો હતો, પરંતુ પછી મારી માતાનું અચાનક અવસાન થયું. તે સીડી પરથી નીચે કેવી રીતે પડી તે સમજાયું નહીં. બધાએ કહ્યું કે મારી માતાને માનસિક બીમારી છે. આ કારણે તેમનું સંતુલન ખોવાઈ ગયું હશે અને તે પડી ગઈ. જ્યારે મારી માતાનું અવસાન થયું ત્યારે કોઈને કંઈ પણ ફરક પડ્યો નહીં. દરેક જણ પોતપોતાના જીવનમાં વ્યસ્ત હતા અને મને એવું લાગતું હતું કે જાણે મારું જીવન પૂરું થઈ ગયું છે. મારી માના ગયા પછી હું સાવ એકલો થઈ ગયો. પપ્પાએ મને મોટી માતા એટલે કે સોતેલી માતાને સોંપી દીધો હતો. તે પોતાનો કારોબાર જોતા હતા, પણ મારી સંભાળ કોઈ લેતું ન હતું. હું નોકરો પર નિર્ભર હતો અને તે પણ તેની મરજી કરતા. કોઈ તેને પૂછતું પણ ન હતું કે રવિને ભોજન આપવામાં આવ્યું છે કે નહીં, રવિને શાળાએ મોકલવામાં આવ્યો હતો કે નહીં. જ્યારે નોકરો પણ તેની મરજી કરતા, તેની ઈચ્છા મુજબ મને જમવા આપતા, નહીં તો ના આપતા, અને હું રડતો તેની પાછળ ફરતો. એક બાળક જેની માતા ન હોય ને તેનું કોઈ જ નથી હોતું. જે દિવસે મારી માતા આ દુનિયામાંથી વિદાય લીધી તે દિવસે
મારી ખુશીનો પણ અંત આવી ગયો. હું શાળાએથી કોલેજ પહોંચી ગયો હતો. જ્યારે દીદીના લગ્ન થયા અને લગ્ન પછી પણ તે અહીં રહેવા લાગી, કારણ કે મોટી માતા તેને તેની નજરથી દૂર કરવા માંગતી ન હતી. અને પછી એક દિવસ પિતા અને મોટી માતાનો રોડ અકસ્માતમાં અવસાન થયું. બંને એક સંબંધીના લગ્નમાં જઈ રહ્યા હતા. ત્યારે એક બસ સાથે કાર અથડાતા બંનેના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. અને તે પછી મારી બહેન અને મારા જીજાએ બધું સંભાળી લીધું હતું. પણ પાપાના વકીલે મને કહ્યું હતું કે મારા પિતાએ મને પહેલાં જ બધું આપી દીધું છે અને મારી માતા એક જ હતી, તેથી તેમનું બધું પહેલાંથી જ મારા નામે હતું. પપ્પાએ બહેનને લગ્ન સમયે તેનો હક આપી દીધો હતો, પણ મને આ વિશે ખબર ન હતી. બહેન સદમામાં હતી, તેથી હું તેની ખૂબ કાળજી લેતો હતો. અને પછી ધીમે ધીમે મારી બહેનનું મારા પ્રત્યેનું વર્તન સારું થતું ગયું. હું મારી બહેનના સારા વર્તનથી ખૂબ જ ખુશ હતો. બહેનનો પ્રેમ મળ્યો તો જિંદગીમાં ખુશી આવી ગઈ. દીદી કહેતી કે મોટી બહેનો પણ માતાની જગ્યાએ છે, ક્યારેય પોતાને એકલો માનતો નહીં. હું ખૂબ ખુશ હતો. હું મારો અભ્યાસ પૂરો કરી રહ્યો હતો. ત્યારે એક દિવસ દીદીએ કહ્યું કે જ્યાં સુધી તારા લગ્ન ન થાય ત્યાં સુધી હું અને તારા જીજાજી અહીં જ રહેશ. હવે મારા મા બાપ પછી તારા સિવાય મારું કોઈ નથી. મેં કહ્યું કે દીદી, તમારે ક્યારેય ક્યાંય જવું નથી, તમે હંમેશા અહીં રહો. તો દીદીએ કહ્યું કે કોણ જાણે છે કે તારી પત્ની કાલે આવી અને મને આ ઘરમાં સહન ન કરી તો હું ક્યાં જઈશ? મારા સાસરિયાઓ શું કહેશે કે જે ભાઈના ઘરમાં આટલા વર્ષોથી રહેતી હતી તેણે હવે મને ઘરની બહાર કાઢી મૂકી છે. તે માટે આમ કર, આ ઘર મારા નામે કરી દે. મેં કહ્યું, આ શું મોટી વાત છે દીદી? આ ઘર જેટલું તમારું છે એટલું મારું છે, સાચું ને? આ ઘર હું તમને આપી દઈશ. મારી વાત સાંભળીને દીદી ખૂબ જ ખુશ થઈ. સમય ચાલતો ગયો. મેં મારો અભ્યાસ પૂરો કર્યો અને પછી ઓફિસ જવાનું શરૂ કર્યું અને મારા પિતાનો વ્યવસાય સંભાળ્યો. અને પછી મારી દીદીએ તેની પસંદની છોકરી સાથે મારા લગ્ન કર્યા. લગ્નની રાત્રે મને મારા રૂમમાં પહોંચતા જ મારી પત્નીની તબિયત બગડી ગઈ. તો હું તેને ઝડપથી હોસ્પિટલ લઈ ગયો, પરંતુ તે મળી ગઈ હતી. મારા સાસુ અને સસરાએ પણ એ જ હોસ્પિટલમાં આવ્યા અને તેઓએ પોલીસને બોલાવી અને મારા પર તેમની પુત્રીની હત્યાનો આરોપ લગાવ્યો. મારા સસરાએ મને થપ્પડ મારી અને પોલીસના હાથે પકડાવી દીધો. માંડ 3 મહિના પછી હું જેલમાંથી મુક્ત થયો અને ધીરે ધીરે હું આ અકસ્માત ભૂલી ગયો. મને આ ભૂલવામાં ઘણો સમય લાગ્યો અને પછી દિવ્યા મારી જિંદગીમાં આવી અને હું દિવ્યાના પ્રેમમાં પડી ગયો. પણ અચાનક તે પણ ગાયબ થઈ ગઈ. હું તેના પ્રેમમાં પાગલ થઈ ગયો હતો, પરંતુ જ્યારે હું તેને મેળવી શક્યો નહીં ત્યારે હું સંપૂર્ણ રીતે તૂટી ગયો હતો. હવે મને લાગવા માંડ્યું કે હું ખરેખર મનહૂસ છું, બધાની ખુશી ખાઈ જાઉં છું. દિવ્યાને ભૂલી જવા માટે દીદીએ મને ખૂબ સમજાવવાની કોશિશ કરી કે તે ખૂબ જ કપટી અને લોભી છોકરી હતી. હું દિવ્યાથી પણ સારી છોકરી લાવીશ જે તને ઘણો પ્રેમ આપશે અને તારું જીવન સ્વર્ગ બની જશે. મેં પણ ધીમે ધીમે દિવ્યાને ભૂલવાનો પ્રયત્ન શરૂ કર્યો. આ પરિસ્થિતિમાં દીદીએ મને ઘણો સાથ આપ્યો. તેને ધીમે ધીમે મને જીવનના પાટા પર લાવવાનું શરૂ કર્યું અને પછી મારી બહેનના આગ્રહથી મેં તેની એક મિત્રની પુત્રી સાથે બીજી વખત લગ્ન કર્યા. પરંતુ આશ્ચર્યજનક રીતે લગ્નની રાત્રે મારી બીજી પત્નીનું પણ અવસાન થયું. હું ખૂબ જ ઉદાસ હતો, કારણ કે આજે આ બીજી વખત હતું. હવે કોઈ છોકરી મારી સાથે લગ્ન કરવા માંગતી ન હતી. મેં મારી બહેનને પણ સ્પષ્ટ કહી દીધું કે હવે મારે લગ્ન કરવા નથી. તેના બદલે
હું આ દેશ છોડી રહ્યો છું. તો મારી બહેન રડવા લાગી. તેને કહ્યું, જો તું દૂર જશે તો મારું શું થશે? તું મારો એક જ ભાઈ છે અને તું પણ મને છોડીને જાય છે. પણ હવે હું મારા જીવનથી કંટાળી ગયો હતો. 30 વર્ષની ઉંમરે મેં ઘણું બધું જોયું અને સહન કર્યું હતું. તેથી હું ભારતની બહાર જવાની તૈયારી કરી રહ્યો હતો. તે દિવસોમાં એક વૃદ્ધ મહિલા મારી ઓફિસમાં આવી. તેણે પોતાનો ચહેરો છુપાવ્યો હતો. તેણે મારા પગે પડી કહ્યું કે મારા ઘરમાં 2 વિકલાંગ છોકરીઓ છે. તમે તેની સાથે લગ્ન કરો, તમારું ભાગ્ય બદલાઈ જશે. હું લાચાર વૃદ્ધ મહિલા હવે તેમને સહારો આપી શકતી નથી. મને ખબર નથી કે મારા ગયા પછી મારી વિકલાંગ બાળકોનું શું થશે. તમે તેમનો સહારો બનો તો ભગવાન તમને ચોક્કસપણે ફળ આપશે. મને તે વૃદ્ધ મહિલા માટે દયા આવી અને મેં ઘણો વિચાર્યા પછી હા પાડી અને પછી તેની સાથે લગ્ન કર્યા. લગ્ન પછી હું તેને મારા બીજા ઘરે લઈ આવ્યો. બંને બહાર સોફા પર બેઠી હતી. જ્યારે મેં તેમનો ઘૂંઘટ હટાવ્યો તો મારો જીવ નીકળી ગયો, કારણ કે તેઓ મારી પહેલી 2 પત્નીઓ હતી, પરંતુ તેના અડધા ચહેરા સળગેલા હતા અને તે ખૂબ જ ડણામણી દેખાઈ રહી હતી. તે પહેલાંથી જ મરી ગઈ હતી, તો તે જીવિત કેમ થઈ? પરંતુ જ્યારે તે વૃદ્ધ મહિલાએ તેનો ચહેરો દેખાડ્યો તો હું હેરાનગીથી તેનો ચહેરો જોવા લાગ્યો. તે મારા ઘરની એક નોકરાણી હતી, જેણે મારી માતાના ગયા પછી મારી સંભાળ લીધી હતી. તે પિતાના સમયથી અમારા ઘરમાં નોકરાણી કામ કરતી હતી. હું તેમને માસી કહેતો હતો. પછી તે ક્યાંક ચાલી ગઈ હતી. હું મારી પત્નીઓને જોઈને હેરાન પણ હતો અને પરેશાન પણ હતો. મેં માસીને પૂછ્યું કે શું વાત છે માસી, અને આ જીવિત કેમ છે? માસીએ કહ્યું, દીકરા, તારી સાથે ખૂબ ખોટું થયું છે. હું તને આખું સત્ય કહીશ. પછી માસીએ કહ્યું કે જ્યારે તારા પિતા તારી માતાને ઘરે લઈ આવ્યા ત્યારે તારી સોતેલી માતાએ તેને સ્વીકારી ન હતી. તે તેને માનસિક રોગી બનાવવા તત્પર હતી અને પછી ધીમે ધીમે તેને માનસિક રોગી બનાવી પણ દીધી. જો તે દિવસે તારી માતા બચી જતી તો બધાને સત્ય ખબર પડી ગઈ હોત. તારી માતાને દવા આપવામાં આવી રહી હતી જે તેને અંદરથી મારી રહી હતી, અને તારી સોતેલી માતા આ બધું કરતી હતી. અને પછી તારી માતાનું મૃત્યુ થયું, જે બાદ તે દીકરી તને ખતમ કરવા માંગતા હતા. તે તારા ખોરાકમાં કંઈક ભેરવતા હતા, પરંતુ હું તે જમવાનું બદલી નાખતી. હું મોટા સાહેબને આ બધું કહેવા માંગતી હતી, પણ જ્યારે પણ હું તેની પાસે જતી તો ત્યાં કોઈને કોઈ હોતું. અને પછી તારી મોટીમાં અને પાપાનું પણ અકસ્માતમાં અવસાન થાય અને તારી બહેને બધું સંભાળી લીધું, જેના પર તને આંધળો વિશ્વાસ છે, પણ તે એવી નથી જેવી તું સમજે છે. તેણે જાણી જોઈને આ ઘરમાં રહેવાનું નક્કી કર્યું હતું, જેથી ધીરે ધીરે તારી પાસેથી બધું છીનવી શકે. જ્યારે તેને ખબર પડી કે તમામ પૈસા તારા નામે છે અને તેને કશું મળવાનું નથી, તેથી બંને પતિ પત્નીએ વિચાર્યું કે તારી જિંદગી બરબાદ કરી નાખે. તેથી તું તારા હાથે તેને બધું સોંપી દે અને આ દેશ છોડી ચાલ્યો જા અને ફરી ક્યારેય લગ્ન ન કરો. જે છોકરીને તું પસંદ કરતો હતો તે છોકરી પોતે ભાગી ન હતી. જે દિવસે તારી બહેન તેના ઘરે સંબંધ લઈ ગઈ હતી, તારી બહેને તેની માતાની ખૂબ બેઇજ્જતી કરી અને દિવ્યાને ધમકી આપી હતી કે જો તું આ શહેર નહીં છોડે તો તારી માતા બચશે નહીં, અને કહ્યું કે શહેર છોડ્યા પછી તારો રવિ સાથે કોઈ પણ પ્રકારનો સંપર્ક નહીં રહે, નહીંતર તે તમારા માટે ખૂબ જ ખરાબ હશે. અને બળજબરીથી તેમને આ શહેર છોડવા માટે કહ્યું. હું પણ તે દિવસે તેના સાથે હતી. મેં ઘરે આવી અને તારી બહેનને કહ્યું કે દીકરી, આવું ન કર. રવિ દિવ્યાને ખૂબ પ્રેમ કરે છે. તો તારી બહેને મને કહ્યું, એ નોકરાણી, તારી ઓકાતમાં રહે. આ ઘરના ફેસલા હું જ કરીશ. મારા પિતાની તમામ મિલકત રવિએ લઈ લીધી છે. હું તેની ગુલામ બની ગઈ છું.
જો રવિ અને તેની માતા મારા પિતાના જીવનમાં ન આવ્યા હોત તો આ બધું મારું જ હોત. પણ તેની માતાએ મારા પિતા સાથે લગ્ન કરીને મારી પાસેથી બધું છીનવી લીધું છે. પણ હું મારું બધું પાછું લઈશ. તેને મને અને મારી માતાને ઘણી તકલીફો પહોંચાડી હતી. હું તેને મૃત્યુ સુધી શાંતિથી જીવવા નહીં દઉં. હું તેની બધી ખુશીઓ છીનવી લઈશ. અને તારી બહેન જ્યારે તારા લગ્ન કરાવતી હતી તો લગ્નની પહેલી જ રાત્રે તે તારી દુલ્હનને દૂધમાં ભેરવીને પીવા માટે દવા આપતી હતી, જેના કારણે તેમને ઘણું નુકસાન થયું હતું. તારી બહેને ડૉક્ટરને પૈસા આપ્યા એમ કહેવા કે તારી પત્ની મળી ગઈ છે. તારી બહેન તો તારા સાસુ સસરાને પણ ખરીદી લીધા હતા. તને બહુ મોટી સાજિશ કરીને જેલમાં મોકલવામાં આવ્યો હતો. જ્યારે તારી બંને પત્નીઓ જીવિત હતી, હું તારી પહેલી પત્નીને મારી સાથે લઈ ગઈ હતી, કારણ કે તે હવે તેના માતા પિતા સાથે રહેવા માંગતી ન હતી. અને બીજી વખત પણ તારી સાથે એવું જ થયું તો હું તારી બીજી પત્નીને પણ મારી સાથે અહીં લાવી હતી અને તેની સારવાર કરાવી. તેના અડધા સળગી ગયેલા ચહેરાના કારણે તેના પરિવારે પણ તેને ન અપનાવી અને તેનો અડધો ચહેરો પણ તારી બહેને જ સળગાવ્યો હતો, કારણ કે જો તો જીવનમાં ક્યારેય તારી સામે આવે તો તું તેને ઓળખી ન શકે. માસી આ બધું કહીને ચૂપ થઈ ગઈ હતી અને હું પથ્થર જેવો બની ગયો હતો. મારી બહેન, જેને મેં માતાનું સ્થાન આપ્યું હતું, તે મારી દુશ્મન હતી. જેના પર હું આંધળો વિશ્વાસ કરતો હતો, તે જ મારી ખુશીઓ છીનવી લેવા માંગતી હતી. હું મારી બંને પત્નીઓને મારી સાથે લઈને મારા ઘરે આવ્યો. ઘરે પહોંચતા જ મારી બહેન તેના પતિ સાથે બેસીને ચા પીતી હતી. તેનો પતિ તેને કહેતો હતો કે આખરે અમારો પ્લાન સફળ થયો છે. તારો પાગલ ભાઈ દેશ છોડી જઈ રહ્યો છે. તેમની ટિકિટ કન્ફર્મ થઈ ગઈ છે. તે પછી આ બધું આપણું છે. અને ત્યારે જ અચાનક તેની નજર મારા પર પડી અને તેના ચહેરાનો રંગ બદલાઈ ગયો. તે પોતાની જગ્યા પરથી ઊભા થઈ ગયા. મારી પત્નીઓ મારી સાથે હતી. મેં મારી દીદીને કહ્યું, હું મારા જીવનમાં બધું જ સહન કરી શકું છું, પરંતુ તમે આ છોકરીઓને જે તકલીફ આપી છે તે હું સહન કરી શકતો નથી. હું તમને મારી માતા સમાન માનતો હતો. મેં તમારા પર સૌથી વધુ વિશ્વાસ કર્યો હતો અને તમે મને શું આપ્યું? તમે જો મને સ્પષ્ટ કહ્યું હોત કે મારા ભાઈ, મારે સંપત્તિ, મિલકત બધું જોઈએ છે, તો મેં તમને બધું જ આપી દીધું હોત. જેમ તમારા એક વખત કહેવા પર મેં આ મકાન તમારા નામે કરી દીધું હતું. જો તમે મારી જિંદગી માંગી હોત તો પણ હું તમને ખુશીથી આપી દેત, કારણ કે હું તમને ખૂબ પ્રેમ કરું છું. હું તમારા માટે કંઈ પણ કરી શકું છું. મારી માતા કહેતી હતી કે બહેનો તો પોતાના ભાઈઓને ખૂબ પ્રેમ કરે છે, તેમના માટે ક્યારેય ખરાબ ઈચ્છતી નથી. માતા પછી એક બહેન જ હોય છે જે તેના ભાઈને સૌથી વધુ પ્રેમ કરે છે. હું રડી રહ્યો હતો ત્યારે અચાનક ગોળીનો અવાજ આવ્યો. મેં પાછળ જોયું તો હું ક્યારેક મારા જીજા તો ક્યારેક જમીન પર પડી મારી પત્નીને જોઈ રહ્યો હતો. કદાચ મારા જીજાએ મારા પર નિશાન રાખ્યું હતું, પણ નિશાન ચૂકી અને મારી એક પત્નીના પેટમાં લાગી ગયું હતું. બહેને કહ્યું, હું તને નફરત કરું છું, એટલી બધી નફરત કે તું કલ્પના પણ ન કરી શકે. હજુ દીદી વધુ કંઈ બોલે તે પહેલાં પોલીસ આવી ગઈ હતી. કદાચ માસીએ પોલીસ બોલાવી હતી અને તેઓ બંને પતિ પત્નીને પકડીને લઈ ગયા હતા. હું મારી પત્નીને લઈ અને હોસ્પિટલ પહોંચ્યો, પરંતુ ડૉક્ટરે તેનું મોત થઈ ગયું હોવાનું જણાવ્યું હતું. હું કશું સમજી શકતો ન હતો. મને થતું હતું કે હું પાગલ થઈ જઈશ. થોડા મહિના પછી મેં મારી બીજી પત્નીની પણ સર્જરી કરાવી. હવે તે સંપૂર્ણ સ્વસ્થ હતી. મારી બહેન અને મારો જીજા જેલમાં હતો. મારી પહેલી પત્નીનું અવસાન થયું હતું અને મારી બીજી પત્ની મારી સાથે રહેતી હતી. તેને મારી ખૂબ કાળજી લીધી હતી, પણ હું હવે કોઈના પર વિશ્વાસ કરવા
સક્ષમ ન હતો. મેં સ્ત્રીઓ પરનો વિશ્વાસ જ ગુમાવી દીધો હતો. દરેક વ્યક્તિ મને દગાબાજ લાગતું હતું. દીદી અને તેમના પતિ જેલમાં હતા અને દીદીનું માનસિક સંતુલન બગડી ગયું હતું. સંજોગો અને સમય કોઈ પણ સંજોગોમાં તેના પતિને બહાર આવવા દેતા ન હતા. સમય વીતતો ગયો, જીવન ચાલવા લાગ્યું. જ્યારે એક દિવસ મને ખબર પડી કે મારી પત્ની ક્યારેય માતા બની શકશે નહીં, ત્યારે તે ખૂબ રડી અને તેની ઘણી સારવાર કરાવી. પણ ડૉક્ટરે કહ્યું કે તે બાંજ છે. તો મારી પત્નીએ મને ફરીથી લગ્ન કરવા કહ્યું. મેં કહ્યું કે મારે બાળક જોતું નથી અને હવે મને લગ્નનું ન કહેતી, પણ તે બાળક માટે પાગલ થઈ ગઈ હતી. અને જ્યારે તેને ખૂબ જીદ કરી ત્યારે હું માની ગઈ. મારું જીવન હવે મને ખેલ જેવું લાગતું હતું. પણ લગ્નની રાતે મને મારા જીવનની સૌથી મોટી ખુશી મળી, કારણ કે જે છોકરી સાથે મારા લગ્ન થયા હતા તે છોકરી દિવ્યા હતી, જેને હું પ્રેમ કરતો હતો. જેણે મને દીદીના કારણે છોડી દીધો હતો. મેં તેની પાસે માફી માંગી હતી. મેં મારા પ્રેમ સાથે લગ્ન કર્યા હતા અને ઇત્તફાકથી તે મારી પ્રથમ પત્નીની મિત્ર હતી. મારી પહેલી પત્નીનો ખૂબ જ ઋણી હતો, જેને મારો પ્રેમ મને પાછો આપ્યો હતો. પણ તેને ખબર ન હતી કે હું જેને પ્રેમ કરું છું આ એ જ છોકરી છે. જ્યારે મેં દિવ્યાનો ઘૂંઘટ ઊંચો કર્યો, હું આંખો ઝબકાવવાનું ભૂલી ગયો. હું માની શકતો ન હતો. મારો પ્રેમ, જેને હું પાગલોની જેમ શોધતો હતો, આજે તે મારી પત્ની બની હોઠ પર સ્મિત લઈને મારી સામે બેઠી હતી. કહેવા લાગી, હું જાણતી હતી કે તમે મને કેટલી શોધી છે. હું તમારા પ્રેમ અને તરફ સારી રીતે જાણું છું. તમે મને જેટલો પ્રેમ કરો છો તેટલો જ હું પણ તમને પ્રેમ કરતી હતી. પણ તમારી બહેનની ધમકી પછી હું મારી મા સાથે જતી રહી. જીયા જો તમારી પત્ની છે, તે મારી મિત્ર હતી, પણ અહીંથી ગયા પછી મેં તેની સાથે વાત કરવાનું બંધ કરી દીધું અને થોડા સમય પહેલાં મેં તેની સાથે વાત કરવાનું શરૂ કર્યું. જીયા મારા પ્રેમ વિશે બધું જાણતી હતી, પણ જ્યારે મેં તેના પતિની તસવીર જોઈ ત્યારે મારી આંખમાં આંસુ આવી ગયા હતા અને મારી આંખોમાં ચમકતા આંસુ જોઈને જીયા બધું સમજી ગઈ હતી અને તેણે મારી પાસે તમારી સાથે લગ્ન કરવાની જીદ કરવા લાગી. જીયા માટે મારા દિલમાં પ્રેમ અને આદર ઘણો વધી ગયો હતો. તે ખૂબ સારી હતી. અત્યાર સુધી તેણે મારું ખૂબ ધ્યાન રાખ્યું હતું અને દિવ્યાના રૂપમાં મારો પ્રેમ આપી મને આભારી બનાવી દીધો હતો. મેં દિવ્યાને મારા ગળે લગાડી ત્યારે મને એવું લાગ્યું કે હું ગરમ રણમાં ભારે વરસાદ હેઠળ છું. મારી હૃદયને શાંતિ મળી હતી અને હવે મારા જીવનમાં ખુશીઓ આવી ગઈ હતી. આજે હું 2 દીકરી દીકરાનો પિતા છું. મારી બંને પત્નીઓ સાથે રહે છે અને મારા બાળકો તેમને મોટી માતા સાથે રહે છે. બાળકો મારી પત્ની જીયાને મમ્મી કહીને બોલાવે છે, જ્યારે તેની સગી માતાને છોટી માં કહે છે. અને હું હસતો રહું છું. સિક્કાની એક બાજુ જોઈને જીવનમાં ક્યારેય કોઈ ફેસલો ન કરવો જોઈએ. ક્યારેક એવું થતું નથી જેવું આપણે વિચારી રહ્યા છીએ. જો તમને મારી સ્ટોરી પસંદ આવી હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કમેન્ટમાં મને જરૂરથી કહેજો કે તમને મારી સ્ટોરી કેવી લાગે છે. થેન્ક યુ.